તરંગ 66મો. સ્વામિનારાયણ હરે. ધર્મ ભક્તિ છુપૈયા પૂરે રહ્યા કેટલાક દાન, પછી ત્યાંથી ચાલવા તણો વિચાર કર્યો છે માના. પ્રેમાવતીને સુવાસિની સાથે ત્રણે કુમાર, ધર્મદેવ ત્યાંથી ગયા છે ગાય ઘાટ મોઝાર. ત્યાં સંબંધી રાત્રવાડી ચંદાને પેલવાન, એ આદિ સુહૃદ જનોએ આપ્યા છે બહુમાના. ત્યાં રેવાની મરજી કરી ધર્મ ભક્તિએ નિદાન, સંબંધી સર્વેને પૂછીને વાસ કર્યો તે સ્થાન. એકાદશી દ્વાદશી પૂર્ણી અમાવાસ આદિ પર્વ, વિશ્વામિત્રીને ગૌ ઘાટે નાવા સારું જાય સર્વ. ત્યાં રહ્યા છે જે દેવના સ્થાન, કરે દર્શન ને ધરે ધ્યાન. પછી આવે પોતાને ભુવન, એમાં વરતે છે નિર્મળ મન. પ્રભુના મામી ચંદન જાણી, કુવે ગયા ભરવાને પાણી. ઘડો કુવામાં ફાંસતા ત્યાંએ, નાસિકાની વાડી પડી માએ. ચંદા મામી થયા શોકાતુર, ઘેર આવીને કહ્યું જરૂર. પેલવાન આદિ બીજા જે કુવાયો પર આવ્યા છે તે ઉતર્યા માયા કર્યો તપાસ, વાડી ન જડી થયા ઉદાસ. કુવામાં તો વાડી નથી પડી, પડી હોય તો કે મન જડી. ચંદાબા ભૂલ્યા બીજે ઠેકાણે, ક્યાં પડી હશે તે કોણ જાણે. તેવું સુણીને બોલ્યા આતુર, આ કુવામાં પડી છે જરૂર. એમાં કહી થયા દલગીર, ભરાઈ આવ્યા નેત્રમાં નીર. ઘનશ્યામજી ઉભા છે પાસ, જાણ્યું મામી થયા છે ઉદાસ. હે મામી સુણો મારું વચન, ચિંતા કરશો ના તમે માના. કુવામાંથી વાળી લાવું યમે, એનો વિશ્વાસ રાખજો તમે. એવું કહીને સર્વેને જોતે, કુવામાં ઉતર્યા પ્રભુ પોતે. ડૂબકી મારી જળ મુઝાર, ગુપ્ત રહ્યા તેમાં પોરવાર. જળથી બાર નાવ્યા જીવન, સર્વેને ચિંતા પ્રગટી મન. પરસ્પર કેવા લાગ્યા એમાં, ભાઈ હવે તે કરીશું કેમાં. વાડી તાણું દુઃખ હતું એક, બીજું પ્રગટ્યું દુઃખ વિષેક.
સર્વે નામ ન થયા ઉદાસી, જડ બારે આવ્યા અવિનાશી. કુવાયુ પરયો ભાછે જેહ, જુએ ઘન શ્યામ સામુ તેહ. વિષ્ણુ રૂપે દેખાય વનમાળી, ચતુર્ભુજ મૂર્તિ મરમાળી. થયા ચકિત સૌ નર નારી, વારે વારે જુએ છે વિચારી. દુર્લભ જેવું દર્શન દીધું, બે ઘડી સુધી ચરિત્ર કીધું. વિષ્ણુ રૂપ કર્યું અદર્શ, થયા ઘન શ્યામયુત કરશ. પામ્યા આશ્ચર્ય જન વિશેષ, મૂળ રૂપે બન્યા છે વેશ. વાડી લોટો ઘડો ગ્રહ્યો હાથ, બારે આવ્યા નટવરનાથ. પોતાના મામીને આપી વાડી, નિજ ઘરે ગયા ચિંતા ટાળી. ગામ ગૌ ઘાટના સહુ લોક, પામ્યા આશ્ચર્ય માને અશોક. રહ્યા ગૌ ઘાટમાં ગીરધારી, કરે નવી લીલા સુખકારી. પોતાના સખા સંગાથે પ્રીત્યે, ગાયો ચારવા જાય છે નિત્યે. ગૌઘાટે વિશ્વામિત્રી છે જ્યાં, ધેનુને ચરાવે તૃણ ત્યાં. નદી કિનારે વારંવાર, કરે રમત બહુ પ્રકાર. સખા સહિત નદીમાં નાય, વળી જળમાં કરે ક્રીડાય. ધર્મદેવ કરે છે વિચાર, ઘણા દિન વીત્યા છે 18. હવે તો જાઉં છું પૈયાપુર, ધર્મદેવે ધાર્યું એ મયુર. ધર્મ ભક્તિ સુવાસિની બાઈ, રામ પ્રતાપજી ત્રણે ભાઈ. એ આદિ સર્વે ત્યાંથી સિધાવ્યા, છુપૈયાપુર વિશે તે આવ્યા. રહ્યા પોતાને ઘરે સદાય, નિત્ય આનંદમાં દિન જાય. પછી એક સમય અવિનાશે, સખા સર્વેને બોલાવ્યા પાસે. તેણે સહિત તૈયાર થયા, ગામ કુસ્મીના તળાવે ગયા. જ્યાં છે બદ્રી કેરું તરું એક, તે તળાવની તીરે વિષેક. તેને પાકી રહ્યા ઘણા બોર, જમવા ગયા ધર્મ કિશોર. વેણી રામ આદિ સખા જેહ, ચઢ્યા બોરડી ઉપર એહ. વેણી લે છે તે સારા સ્વાદિષ્ટ, સખા સર્વે જમે છે અભિષ્ટ. બીજા તો બોર છે લાંબી ડાળે, સારા પાકા તેને સહુ ભાડે. પણ ત્યાં તો પોકી ન શકાય, કોઈ સખાથી ન લેવાય.
પછી વિશ્વપતિએ વિચાર્યું, વૃક્ષ જેવડું તન વધાર્યું. ઊંચા થઈ લાંબા કર્યા હાથ, પાકા પાકા જમે છે ત્યાં નાથ. સખા સર્વેને જોઈએ જેટલા, ખોડામાં ભરાવ્યા છે તેટલા. બદ્રી ફળ જમ્યા છે અપાર, એમ કરતા લાગી ઘણી વાર. એવી લીલા કરે જગતાત, જાણી બોરડી રક્ષકે વાત. ઘણો તેને ચડિયો છે ક્રોધ, વેગે આવ્યો કરવા વિરોધ. આવ્યો સમીપે મારવા સારું, મારે વાલીડે મન વિચાર્યું. એક હાથેથી ઉપાડી લીધો, બોરડીએ લટકાવી દીધો. છેલ્લી ડાળે લટકાવી છેલ, સખા સાથે નાઠા અલબેલ. ઘન શ્યામ આવ્યા નિજ ઘેર, સખા સર્વે ગયા એણે પેર. ઓલ્યો બોરડિયું પર બેઠો, હવે કેમ કરી આવે હેઠો. તેના મા બાપ જાણીને આવ્યા, એકની સરળી સાથે લાવ્યા. મૂકીની સરણી નીચે ઉતર્યો, તેના મા બાપે ત્યાં ઠબકાર્યો. અરે ક્યાં ગયું છે તુજ ચિત્ત, નોય બોર ખાવાની આ રીત. પુત્ર કે મહાદુઃખમાં પડ્યો, હું તો બોર ખાવાનો તો ચડ્યો. છુપૈયા પૂરના ધર્મ નામા, તેમના પુત્ર શ્રી ઘનશ્યામા. બીજા સખા ઘણા લઈ સંગે, બોર ખાવા આવ્યા તા ઉમંગે. અન્ય સખા વૃક્ષે ચડી ગયા, ઘનશ્યામજી તો હેઠે રહ્યા. વધ્યા ઊંચી બોરડી સમાન, બોર ખાતા હતા ભગવાન. ત્યારે હું ગયો મારવા કાજે, મુને તો પકડ્યો મહારાજે. જેમાં શાર્દુલ ઝાલે કુરંગ, કરી નાખ્યા એવા મારા ઢંગ. એક હાથે ઝાલી અટકાવ્યો, ઓલી છેલ્લી ડાળે લટકાવ્યો. મુને કીધો છે હાલ બેહાલ, સખા સાથે નાસી ગયા લાલ. એવું સુણીને હાસ્ય વચન, તેના મા બાપ વિચારે મન. અરે મૂર્ખા સાચું કહે કોય, વૃક્ષ જેવડું મનુષ્યનોય. દેહ વધાર્યો કે વાયુ પાએ, એવી વાત કદી ન મનાય. બતાવી હશે તુજને બીક, માટે બોલતો નથી તું ઠીક. બધા છોકરા ભેગા થઈને, ડારો દીધો હશે કાંઈ કઈને. તેમાં બોલે છે આડ પંપાડ,
ધ્યાન ચૂકી ગયો મારા બાળ. એમાં કઈ નક્કી કરવા જાય, છુપૈયા પુર ભાણી પલાય. ગયા ધર્મ દેવ તણે દ્વાર, ઠબકો દેવા લાગ્યા તે વાર. ધર્મ દેવ તમારા જે તના, આવ્યા તા મુજ ગામ મોહન. મારા પુત્રને ત્યાં ગભરાવ્યો, બોરડી ઉપર લટકાવ્યો. ત્યાર કેડે તે આવ્યો છે ઘેર, અમે કહીએ છીએ સાચી પેર. મારા ખાઈ ગયા સર્વે બોર, તમારા પુત્ર થયા છે ચોર. ત્યારે બોલ્યા છે ધર્મ પાવન, આ તે શું તમે કહો છો વચન. મારો કોમળયતિ કુમાર, હજુ વર્ષ થયા નથી 12. અવસ્થાવાન સુત તમારો, થયા વર્ષ 35 વિચારો. એને કેવી રીતે આ ઉપાડે, એવું જગતમાં કોણ દેખાડે. મારા ઘન શ્યામ નાનું બાળ, તમે ખોટું ચડાવો છો આડ. કાંઈ સમજતા નથી હજુ, લટકાવ્યાનું ક્યાં એનું ગજુ. કુવાના કાંઠાયો પર શ્યામા, ઓયું ભાજુઓ શ્રી ઘન શ્યામા. એવું સુણી સામું જોવા જાય, જોત જોતામાં વિસ્મિત થાય. તેને નિશ્ચય કરાવાને માટ, ઘન શ્યામે રચ્યો જુવો ઘાટ. 20 ધનુષ વાય ઊંચા થયા, દૂરથી તેને એવા દેખાયા. ત્યારે કેવા લાગ્યા તત્કાળ, તમે જુઓ ને ધર્મ દયાળ. અમને કેતા તા જૂઠું યાડ, પણ જુઓ તમારા આ બાળ. આ તો મોટાથી મોટા દેખાય, આનું કારણ શું રે કેવાય. અમને દેખાય સ્થૂલ રૂપે, બીજાને તો છે મૂળ સ્વરૂપે. ધર્મદેવ કહે ક્યાં છે મોટા, ઘન શ્યામ હજુ તો છે છોટા. એમ કેતામાં સ્થૂલ શરીર, કર્યું અદૃશ્ય શ્રી નરવીર. આવ્યા છે જન જે યાણી વાર, તેને દેખાણા બાળક સાર. ત્યારે કેવા લાગ્યા છે તે જન, ધર્મદેવ તમોને છે ધન્ય. અમે તો આશ્ચર્ય પામ્યા જ, અતિ અદ્ભુત દેખાયું છે કાજ. સુત તમારો છે સુખકારી, અવતારના છે અવતારી. ક્ષમા માગી છે તે હજઠામાં, પછી ગયા તે પોતાને ધામ. એમાં ચરિત્ર કરી દેખાડે,
વળી સત્તા પોતાની સંતાડે. इति श्रीमदेकान्तिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे पूर्वार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी रामशरण जी संवादे श्री हरिए गाय घाटना कुआमांथी वाड़ी काढ़ी आपीने बोर जम्या ए नामे 66મો तरंग. સહજાનંદ સ્વામી મહારાજની જય.